નમસ્કાર, હું પ્રવીણ. તો ગુજરાતી મીડિયામાં નવો ચીલો ચાતરથી વિશેષ રજૂઆત મિશન 26 જ્ઞાતિવાદનું ગણિતમાં આપનું સ્વાગત છે. જીએસટીવીની આ વિશેષ રજૂઆતમાં રાજ્યની 26 બેઠકોની ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરી રહ્યા છીએ અને વિકાસની ઢાલ નીચે જ્ઞાતિવાદના હથિયારને સાધીને કઈ રીતે ચૂંટણીઓ લડાઈ છે તેની વાત કરીશું અમારી આ વિશેષ રજૂઆતમાં. તો મિશન 26 જ્ઞાતિવાદનું ગણિત, જેમાં હવે ચર્ચા કરીશું કચ્છ અને દક્ષિણ ગુજરાતની સુરત બેઠક. આ બંને બેઠકોના કાસ્ટ ફેક્ટર અને સોશિયલ એન્જિનિયરિંગને સમજીશું. 2014ના પરિણામો બાદ 2017ની વિધાનસભાની ચૂંટણી છે તેના પરિણામોમાં જે મતદારો છે, મતદારોના વલણમાં કેટલો ફરક આવ્યો તે પણ જોઈશું. કઈ જ્ઞાતિ કઈ તરફ ઢળી છે, કઈ કઈ અને કઈ નાતને સાધીને ઉમેદવાર નક્કી કરાશે તેની પણ ચર્ચા થશે. આપણી સાથે આજ રજૂઆતમાં જોડાશે બે રાજકીય વિશ્લેષક ડોક્ટર યજ્ઞેશભાઈ અને અનિલ પાઠક જોડાશે. બંનેનું સ્વાગત છે યજ્ઞેશભાઈ. પરંતુ તે પહેલા જ્યાં સુધી જ્ઞાતિની વાત આવે, કાસ્ટ ફેક્ટરની વાત આવે, સોશિયલ એન્જિનિયરિંગની વાત આવે, કચ્છની વાત કરીશું. આજની વિશેષ રજૂઆતમાં સૌ પહેલા વાત રાજ્યની વિસ્તારની રીતે સૌથી મોટી કચ્છની બેઠકની. આમ તો કચ્છની જે ચર્ચા થતી હોય છે સૌરાષ્ટ્ર સાથે સંલગ્ન, પરંતુ કચ્છની બેઠક કોના માટે પડકારજનક છે, કોના માટે સાચવવી સહેલી છે? આમ તો 1996થી આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે, પણ કોંગ્રેસ ચાહે તો કઈ રીતે બાજી પલટી શકે? જોઈએ ખાસ રિપોર્ટ. કચ્છની અનામત બેઠક પર કોણ બનશે કિંગ? કોણ ભેદશે કચ્છના જ્ઞાતિ જાતિના સમીકરણનો કોઠો? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. 2001ના વિનાશકારી ભૂકંપ બાદ રાખમાંથી બેઠા થયેલા કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે બનેલું આ સ્લોગન વિશ્વ ફલક પર ગુંજી રહ્યું છે. જોકે કચ્છી મારુઓની ખુમારી અને ખમીરની જેમ જ કચ્છની ધરતી પરના રાજકીય સમીકરણો પણ કંઈક અલગ છે. છેલ્લા 3 દાયકાથી એટલે કે વર્ષ 1989થી કચ્છની બેઠક એ ભાજપનો પરંપરાગત ગઢ છે. 1989માં ભાજપના બાબુભાઈ શાહે વિજય મેળવ્યો. જોકે 1991ની ચૂંટણીમાં કોંગ્રેસના હરિલાલ પટેલ વિજય બન્યા. પરંતુ 1996માં ફરી ભાજપના નેતા પુષ્પદાન ગઢવીએ જીત મેળવી અને ત્યારથી લઈને આજ દિન સુધી કચ્છ બેઠક ભાજપનો અજય ગઢ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર દરમિયાન ભાજપના વિનોદ ચાવડાએ 2,54,482 મતોની સરસાઈથી જીત મેળવી. કચ્છની બેઠક નવા સીમાંકન બાદ એસસી તરીકે અનામત જાહેર કરવામાં આવી. કચ્છ લોકસભા મત વિસ્તારમાં 2.58 લાખથી વધુ એટલે કે 12.4% વસ્તી એસસી સમુદાયની છે. સાથે જ કચ્છ બેઠક પર મુસ્લિમ સમાજની વસ્તીનું પ્રમાણ પણ વધારે છે. તો ક્ષત્રિય અને પાટીદાર સમાજની પણ અહીં નોંધપાત્ર સંખ્યા છે. જોકે દરેક અનામત બેઠકની જેમ અહીં પણ જ્ઞાતિ જાતિના સમીકરણ કરતાં વધુ રાજકીય પાર્ટીના સમીકરણો અગત્યનો ભાગ ભજવે છે. કચ્છમાં દાયકાઓથી ભાજપનો દબદબો હોવાથી કોંગ્રેસ માટે આ બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. કેમ કે ચૂંટણી દર ચૂંટણી ભાજપની લીડમાં જંગી વધારો થાય છે. પરંતુ જો કોંગ્રેસ અહીં સક્ષમ ઉમેદવારની પસંદગી કરે અને જ્ઞાતિ જાતિના સમીકરણો સંતુલિત રાખવામાં કાળજી રાખે તો ભાજપને થોડી ટક્કર પણ આપી શકે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. તો ભાજપનો તો દબદબો છે જ કચ્છમાં, પરંતુ કોંગ્રેસ ચાહે તો કઈ રીતે આ સમીકરણ બદલી શકે? 2014માં મોદી લહેર પર જીતેલી કચ્છ બેઠક આ વખતે એટલી આસાન નથી, કેમ કે 2017ના વિધાનસભા પરિણામોમાં ભાજપના મત અહીં ધોવાયા છે. કચ્છ લોકસભામાં આવતી 7 વિધાનસભામાંથી 3 બેઠકો કોંગ્રેસે જીતી. આમ 2014ની સરખામણીએ 2017માં ભાજપનું કેટલું ધોવાણ થયું અને કોંગ્રેસને અન્ય કયો ફાયદો થશે તે પણ જોઈએ. 2019માં કયા પક્ષ તરફ રહેશે કચ્છી મારુઓનો ઝુકાવ? ભાજપ પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખશે? કોંગ્રેસ કેવી રીતે ભેદશે ભાજપનો અભેદ કિલ્લો? 2014માં મોદી વેવમાં કચ્છ દરમિયાન ભાજપના વિનોદ ચાવડાને 2,54,482 મતોથી જીત મળી. પણ 2014 અને 2019ની પરિસ્થિતિમાં ઘણો ફેર છે અને એ વાત ભાજપનું મૌરી મંડળ પણ સુપોરે જાણે છે. કેમ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છ લોકસભા વિસ્તારમાં ભાજપની આ સરસાઈ ઘટીને 26,000 થઈ છે. કચ્છમાં વર્ષ 2014 પછી 2,30,000 મતદારો ભાજપથી કોંગ્રેસ તરફ વળ્યા, જે પૈકી અબડાસા, રાપર અને મોરબી વિસ્તારમાં સૌથી વધુ ભાજપના મત કોંગ્રેસ તરફ વળ્યા. માંડવી,
ભુજ, અંજાર અને ગાંધીધામમાં ભલે ભાજપને જીત મળી હોય, પરંતુ અહીં પણ ભાજપના મત ઓછા થયા છે. 2012ની ચૂંટણીમાં અબડાસામાં છબીલ પટેલ કોંગ્રેસમાંથી વિજય બન્યા, પરંતુ ભાજપમાં જોડાયા બાદ 2017ની ચૂંટણીમાં તેમની હાર થઈ. મતલબ કે આ વિસ્તાર પર કોંગ્રેસનું પ્રભુત્વ છે, કોઈ નેતાનું નહીં. બીજી તરફ મુસ્લિમ સમાજના મતદારોનો સાથ ભાજપ પક્ષ સાથે રહ્યો નથી. કચ્છમાં મુસ્લિમ સમાજ કોંગ્રેસ અથવા તો તેમના સમાજમાં કોઈ નેતાને સમર્થન કરે તેવું જણાઈ રહ્યું છે. 2014થી અત્યાર સુધી પરિસ્થિતિ પર નજર કરતા લાગે છે કે હાર જીત ખૂબ જ નજીકની સરસાઈથી નક્કી થશે. ભાજપની વાત કરીએ તો ભાજપે અહીં એવો ઉમેદવાર પસંદ કરવો પડે જે મુસ્લિમ ઉપરાંત હિન્દુ સમૂહોમાં માન્ય ચહેરો હોય. બીજી તરફ કોંગ્રેસે જો આ બેઠક ભાજપ પાસે આંચકવી હોય તો તેમણે મૂળ કોંગ્રેસની મત બેંક સચવાય અને મુસ્લિમ તથા સમૂહોના મત મળે તેવો ચહેરો મેદાનમાં ઉતારવો પડે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો જોયું કચ્છમાં દબદબો છે ભાજપનો, પરંતુ જે રીતે વિધાનસભામાં મતોનું ધોવાણ થયું છે તો હવે એ પણ સમજવું જરૂરી છે કે 2019 આવી રહી છે તો પછી કોના ભાગે કઈ જ્ઞાતિ કઈ તરફ વળે છે. સોશિયલ એન્જિનિયરિંગનો જે સામાન છે અંડરગ્રાઉન્ડ સેટ થઈ ચૂક્યો છે, પરંતુ આ સોશિયલ એન્જિનિયરિંગ કોની બેઠકો વચ્ચે વેલ્ડિંગ પૂરું પાડે છે. આજ મુદ્દે આપણી સાથે યજ્ઞેશ દવે છે અને અનિલ પાઠક છે, બંનેનું સ્વાગત છે. યજ્ઞેશભાઈ, આપથી શરૂઆત કરીએ. આમ તો વિધાનસભામાં આપણે જોયું કે કઈ રીતે દબદબો હોવા છતાં કોંગ્રેસે ધોવાણ કર્યું ભાજપના મતોનું, પરંતુ પહેલા ઓવરઓલથી શરૂઆત કરીએ. કચ્છમાં ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો? 14 છે, પરંતુ વચ્ચે 2017નું સ્પીડ બ્રેકર, તે બાદ 2019 ઓવરઓલ કચ્છ લોકસભા બેઠક. ઓવરઓલ કચ્છ લોકસભા બેઠક જોઈએ તો સૌથી પ્રથમ તો એ વાત કરી કે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ લોકસભા મત વિસ્તાર એ ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો ગુજરાતનો મત વિસ્તાર છે. વિનોદ ચાવડા એ કોરિસ્લેટ હતા. વિનોદ ચાવડા અગાઉ જે ખરા એ ક્યારેય સંસદ રહી ચૂક્યા ન હતા, પણ ભારતીય જનતા પાર્ટીની છાપ અને સાથે સાથે મોદી લહેર આ કારણે વોટ મળ્યા, પણ વોટ એમને ઘણા વધારે મળ્યા. આજે 2.5 લાખ વોટની સરસાઈ ગણીએ તો કચ્છ વિધાનસભા લોકસભા ક્ષેત્ર પ્રમાણે વધારે હતી. અને જ્ઞાતિ પર જોવા જઈએ તો આ સીટ પર કુલ મુસ્લિમો 15%, બાકી આદિવાસી જે ખરા એ બહુ ઓછા, અને ઓબીસી 14% અને અનુસૂચિત જાતિ 14% છે. અનુસૂચિત જાતિ એટલે SC, અને રાજપૂત પણ જે ખરા એની વસ્તી પણ 12 થી 14% જેટલી છે. એટલે તમામ જ્ઞાતિઓ જે ખરી એ નાના મોટા બહુ એટલા મોટા ફેરફારમાં નથી કે જે પ્રમાણે 25 થી 30% એક જ જ્ઞાતિ હોય અને બાકીની જ્ઞાતિ 5-10%માં જતી હોય. તો અહીં કદાચ દરેક જગ્યાએ એક અલગ સોશિયલ એન્જિનિયરિંગ છે, જે એક પહેલી વાત તો એ કે પક્ષ સાથે ચહેરો, જે રીતે કોરિસ્લેટની વાત કરી, પરંતુ કોરિસ્લેટ સાથે સાથે તમે કઈ રીતે સોશિયલ એન્જિનિયરિંગ આ વખતે પડકારજનક માનો છો 2017ની વિધાનસભા ચૂંટણીમાં મતોના ધોવાણ થયા બાદ ભાજપ માટે? હવે આપ જે કહી રહ્યા છો કે આ વિકાસના બેકગ્રાઉન્ડમાં આનું સોશિયલ એન્જિનિયરિંગ પણ બદલાઈ રહ્યું છે. સોશિયલ એન્જિનિયરિંગ કેવી રીતે બદલાઈ રહ્યું છે કે જેમ જામનગર એ પણ આમ જોવા જાવ તો દરિયાઈ દ્રષ્ટિએ બોર્ડર છે, પણ રિફાઇનરી અને બીજા ઉદ્યોગોને લીધે પરપ્રાંતીય લોકોની બહુ જ મોટી ત્યાં આગળ વસ્તી છે. એવી રીતે કચ્છમાં પણ હવે એ થઈ રહ્યું છે. એટલે સોશિયલ એન્જિનિયરિંગમાં કદાચ આ એક જ એવું ડિસ્ટ્રિક્ટ છે જ્યાં મુસ્લિમોની પણ સંખ્યા બહુ છે. મુસ્લિમોની સંખ્યા પણ અહીંયા ઘણી છે. એ અને બીજું પણ આપ જુઓ, ઓબીસી, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ કાસ્ટ પણ એ તો ઓલરેડી શેડ્યુલ કાસ્ટ સીટ 2014ની અંદર તો બધામાં સરસાઈ સારી હતી, એટલે 2.5 લાખ વોટ જેટલી સરસાઈથી જીત્યા. પણ 2017ની જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ તો આ 7માંથી 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ. અબડાસા, રાપર અને મોરબી. અબડાસા, રાપર અને મોરબી 3 બેઠકો જો કોંગ્રેસના ફાળે ગઈ તો એની સામે એ જોવા જઈએ તો કોઈ પણ બેઠક જે ખરી પ્રવીણભાઈ એ 20,000થી વધારની સરસાઈથી જીતાઈ નથી. સૌથી વધારે 22,000ની સરસાઈથી ગાંધીધામની બેઠક જીતાઈ. એટલે દરેકમાં ભારતીય જનતા પાર્ટીની લીડ પણ ઓછી થઈ અને કોંગ્રેસ લીડ પ્લસ કરવામાં પણ એટલું સફળ ન થયું. પણ હા, કોંગ્રેસે લીડ જે ખરી એ કાપી અને 2017માં 2,28,000ની લીડ કોંગ્રેસે કાપી નાખી કુલ લીડમાંથી. અને માત્ર ભારતીય જનતા પાર્ટી જોડે લીડ રહી ખાલી 26,277 વોટર્સ. નવા મતદારો 1,45,000 જેટલા ઉમેરાયા, યુવા મતદારો ઉમેરાયા, કારણ કે જેટલા નવા ઉમેરાયા એની અંદર સમજી લો 70% યુવા હોય છે, બાકીના શિફ્ટ થઈને આવેલા હોય છે. કોઈ પણ મત વિસ્તારમાં જ્યારે મતદારો ઉમેરાતા હોય છે નવા, ત્યારે 70% યુવા મતદારો ઉમેરાતા હોય છે જે 18 થી 25 વર્ષની ઉંમરના હોય છે. અને બાકીના જે 30% મતદારો એવા હોય છે કે જે બીજા વિસ્તારમાંથી આ વિસ્તારમાં બદલી થઈને આવ્યા હોય છે. આ પ્રમાણે જો ઉમેરેલા મતદારોની વાત કરીએ તો 1,45,000માં લાખ મતદારો જે ખરા એ યુવા મતદારો ઉમેરાયા.
અને યુવા મતદારોને કોંગ્રેસ પોતાની તરફ લેવામાં સફળ રહી એવું આપણે માની રહીએ. યુવા મતદારોનો સ્વિંગ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક તો આ જે રિકવરી જે કરવાની છે, જે મતોનું ધોવાણ થયું વિધાનસભામાં, 2,28,000 મતોનું ધોવાણ થયું. આપણે જે રીતે સમજીએ છીએ ને આપણા દેશની જે સ્થિતિ છે વસ્તીની દ્રષ્ટિએ, તો 35 વર્ષની અંદર 65% લોકો છે આ દેશના. એટલે કોઈ પણ દેશની કોઈ પણ કોન્સ્ટિટ્યુએન્સીમાં યુવા મતદારો બહુ ડિસાઇસિવ રોલ ભજવે જ છે, એવું અહીંયા પણ થવાનું છે હંમેશા. અને આમ આપ જુઓ તો 2014માં જે પરિણામો આવ્યા છે ને, અને વિધાનસભાના 17માં પણ, એ ભારતીય જનતા પાર્ટી માટે થોડા ચેતવણી રૂપ છે. એટલે કે 18 વર્ષનો આ મિજાજ છે, છેલ્લા 18 વર્ષની વાત કરીએ. પરંતુ યજ્ઞેશભાઈ, યુવા મતદારો સ્વિંગ અને 2019માં એક્સ ફેક્ટર, આ વખતે પણ કોંગ્રેસ એવો ઉમેદવાર પસંદ કરે જે એસસી તો જરૂરી છે, પણ મુસ્લિમ, કારણ કે આ સીટ પર મુસ્લિમની સંખ્યા પણ 14 થી 15% જેટલી છે. એટલે મુસ્લિમ મતદારો જે ખરા એને પણ રિઝર્વમાં સફળ થાય અને સાથે સાથે એસસી ઉમેદવારોને પણ રિઝર્વમાં સફળ થાય તો કોંગ્રેસ નાની એવી રસાકસીથી પણ આ સીટ મેળવી શકે. કારણ કે માર્જિન જે ખરું પ્રવીણભાઈ, એ રહીને માત્ર 26,000નું માર્જિન રહ્યું છે 2017માં. અને બીજું આ એવું નથી કે જ્ઞાતિગત ઉપર લડાવવાની, આ જ્ઞાતિ તો ફિક્સ જ છે આની પર. પણ મુસ્લિમ અને જો એસસી મતદારો આ બે ભેગા કરવામાં આવે તો એ જેની તરફ ઢળશે એ વિજેતા થશે એવું માની લેવાની. કદાચ વિજેતા થશે તો જે ગઈ વખતે 2014ની સરસાઈ હતી એટલી મોટી સરસાઈ તો આ વખતે. અને 19 કરતા 19 પહેલા 2017ની પણ જે ધોવાણ છે તેને ધ્યાનમાં રાખીને સોશિયલ એન્જિનિયરિંગના જે વાયરો છે અંડરગ્રાઉન્ડ ગોઠવવાના છે, કદાચ બંને પાર્ટી એમાં જ લાગી હશે. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે બ્રેક બાદ મહત્વની બેઠક છે. બ્રેક બાદ ચર્ચા કરીશું સૌથી મહત્વની બેઠક, દક્ષિણ ગુજરાતની સુરત બેઠક. ઘણી બધી આશાઓ હતી પાટીદાર અનામત આંદોલન બાદ 2017માં, પરંતુ આ એ જ સુરત છે બાકીના મહાનગરો સાથે સાથે જેને ભાજપની સરકાર બતાવી. વાત કરીશું બ્રેક બાદ.